મિત્રો નિફ્ટી 24,400 ઉપર છે આજના દિવસમાં. ગઈકાલ રાતે જેમ પાકિસ્તાન પર આપણા ઇન્ડિયન એરફોર્સે હુમલો કરી નવું સ્ટ્રાઇક પાડી, એના લીધે થોડું ઘણું માર્કેટ આપણે ઉપર જોવા મળ્યું છે. એમાં જોઈએ આપણે આજના હાઈ ટોટલ 8,26,000નો આપણો પોર્ટફોલિયો અત્યાર સુધી બનેલો છે. વચ્ચે થોડું ઇન્વેસ્ટ કરેલું માર્કેટ પડ્યું ત્યારે. અત્યારે મેઇન આપણે જોવા જઈએ તો એથર એનર્જીની વાત કરીએ. એથર એનર્જી આપણને આઈપીઓ લાગે તો 46 ક્વોન્ટિટી 2-3 એકાઉન્ટમાં લાગેલો છે. અત્યારે ઓવરઓલ 500 રૂપિયાનો લોસ બતાવે છે. આજના દિવસમાં 6% ઉપર ગયો તો પાછો હમણાં ઘટી ગયો છે. 2-2.5% તમને બતાવે છે. ધીમે ધીમે લાગે છે કે થોડુંક 5-10% રિટર્ન આવે એટલે આમાંથી નીકળી જવાય એમ. સિવાય તમને એક્સચેન્જ સ્ટોકની વિશે વાત કરી આજે. એવેન્ટલ કરીને એક સ્ટોક છે, એમાં આજે અપસ્ટોકમાં અલગ વસ્તુ બતાવતી એટલે થોડું જોયું એના વિશે કે શું છે ભાઈ આમાં. તો એવેન્ટલ સ્ટોક વિશે તમને કહું, ટેલિકમ્યુનિકેશનનો સ્ટોક છે, બરાબર. ઘણા સમયથી આપણે આમાં ઇન્વેસ્ટ કરેલું છે એઝ અ સ્વિંગ ટ્રેડ. અત્યારે તમને જોવા જઈએ તો માર્કેટ પડ્યું એના લીધે આ સ્ટોકની અંદર 28%નો લોસ છે. પણ આની અંદર રાઇટ એન્ટાઇટલમેન્ટ કરીને આવે, આરી સ્ક્રિપ્ટ કહેવાય આને. તો આ શું હોય તો કે આમાં કંપની પોતાના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એને ડિસ્કાઉન્ટ રેટમાં ઓફર કરે કે હજી તમે ખરીદો આટલા ભાવમાં એમ. એ રીતનો એ લોકો ડેટ નક્કી કરે અને એ ડેટ ઉપર એ ડિસ્કાઉન્ટ રેટમાં એમના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને શેર વેચે અને એનો લાભ બધા મેળવે. તો આ રીતનું આમાં કંઈક ચાલી રહ્યું છે આ સ્ટોકમાં. આપણે આનો ચાર્ટ જોઈએ, તમને બતાવું. છેલ્લા 6 મહિનાથી 100-130ની આજુબાજુ રમે છે. આપણે આમાં ટોટલ કેટલી 78 ક્વોન્ટિટી 151ની એવરેજ પ્રાઇસે લીધેલી છે. ટોટલ 11,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. જોઈએ જો ડિસ્કાઉન્ટ રેટમાં ઓફર કરતા હોય અને એના લીધે જો આમાં કોઈ ઇમ્પેક્ટ પડે અને આ થોડો શેર હજી 100ની અંદર આવે તો આમાં ફરી આપણે એવરેજ કરશું. બાકી તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ જે સ્ટોક આજે પ્લસ થયા હોય, ટાટા મોટર્સ 4.5% જેવું આપણે એવરેજ કર્યા પછી હવે લાગે છે કે આમાં તમને બેનિફિટ જોવા મળશે. જેકે ટાયરમાં બી મેં લાસ્ટ ટાઈમ અંદર 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. એમાં બી આપણને ધીમે ધીમે લોસમાંથી બહાર આવીએ છીએ. એવી રીતે ભેલ છે, પછી ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ છે, IEX, આ બધામાં હવે ઇન્વેસ્ટ કરેલામાં હવે ગ્રીન દેખાડે છે. બાકી આ બધું જ લાલ હતું. મેનકાઇન્ડ તો 28%નું રિટર્ન આપે છે. ફાર્મા સેક્ટરનો આમ કહેવાય કે સોલિડ સ્ટોક છે. એથરમાં બી એથર એનર્જી 3-3.5% જેવો લોસ બતાવે છે. લાગે છે કે 1-2 દિવસમાં જો માર્કેટ ઉપર રહે, થોડો 25,000 આજુબાજુ નિફ્ટી જતું રહે તો આ બધા સ્ટોક ગ્રીન જ થઈ જવાના છે. ઝોમેટોમાં બી આપણને 8% જેવું રિટર્ન આપે છે. તો 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. બેટરીમાં એક્સાઇડ છે, એવી રીતે ટાટા સ્ટીલ ને એ બધામાં ઇન્વેસ્ટ કરેલું છે. એ બી જો આપણે નુકસાનમાંથી બહાર આવતા દેખાય છે. ટાટા સ્ટીલમાં બી 3-4%નું લોસ દેખાડે છે અત્યારે. SandELMમાં લાસ્ટ 2 દિવસ પહેલાં મેં ઇન્વેસ્ટ કર્યા હતા એવરેજ કરવા માટે. મારે આમાં થોડું લોસ વધારે છે એટલે આ સ્ટોકમાંથી હું જલ્દી કેમનો બહાર નીકળી શકું એ પ્રમાણે એને એવરેજ કરીને એક્ઝિક્યુટ કરીએ છીએ. એવી રીતના 2 બીજા સ્ટોક છે મારા પોર્ટફોલિયોમાં, જેની અંદર મેં એક ઓલા ઇલેક્ટ્રિકમાં 100 ક્વોન્ટિટી ગઈકાલે અને એક્ઝિકોમમાં 35 ક્વોન્ટિટી ઇન્વેસ્ટ કરી હતી. બસ આવી રીતે આ નવું એવેન્ટલમાં દેખાયું મેં કીધું જોઈએ આના વિશે શું કહેવા માગે છે. કેમ અચાનક આ સ્પ્લિટ આવી થઈ ગઈ. બીજી રેગ્યુલર અપડેટ્સ માટે ફોલો કરજો એકાઉન્ટને, અને એમાં ડેલી માર્કેટ એનાલિસિસ કરીને હું મારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતો રહેતો હોઉં છું. એ તમારી જોડે શેર કરીશ. તમને યોગ્ય લાગે તો તમારે બી એમાં આગળ રિસર્ચ કરવી. ડિફેન્સ સ્ટોકમાં આજે ડિફેન્સ એકદમ તાબડતોબ છે. તો ડિફેન્સ સ્ટોક આપણો 5-6% તો ડાઉન છે આજે. BDL ભારત ડાયનેમિક લિમિટેડ
હવે હુમલો કરીને આવ્યા અને મને લાગે ખર્ચો થઈ ગયો લાગે છે. ખર્ચામાં 6% પડી ગયો હશે. બાકી આ ધડાધડ ઉપર જતો હતો. કંઈ વાંધો નહીં, આપણો ડિફેન્સ સ્ટોક છે એટલે ઉપર આવવાનું જ છે. જય હિન્દ દોસ્તો.